જય જવાન જય કિસાન. ફરી એકવાર સ્વાગત છે આપણી ફાર્મર લાઈફ યુટ્યુબ ચેનલમાં. આજ મિત્રો છે 14 ફેબ્રુઆરી એટલે કે બ્લેક ડે નાકી વેલેન્ટાઇન ડે. એટલે આપણે વધારે પડતું ધ્યાન શહીદોને ધ્યાનમાં રાખી, શહીદોને યાદ કરી અને શહીદોને આપણે ભૂલીએ નહીં, ધ્યાન રાખીએ મિત્રો. અને બાકી તો આજના વિડીયોમાં મિત્રો આપણે માહિતી આપવાની છે કે કાળું બી એટલે કે રોપ માંથી ડુંગળી કઈ રીતે આપણે બનાવી છીએ એની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાની છે, તો બન્યા રહેજો છેલ્લે સુધી. ચાલો તો હવે આપણે રોપમાં મિત્રો સૌપ્રથમ ખેડ કરાવવાની, ત્યારબાદ આપણે એમાં રોટાવેટર ચલાવવાનું. ખેડ થઈ જાય પછી મિત્રો આપણે બિયારણ પસંદ કરવાનું અને એ બિયારણમાં કયું કાળું કે ધોળું બિયારણ પસંદ કરવાનું અને પછી એની વાવણી કરવાની. વાવણી થઈ જાય ટ્રેક્ટર કે બળદથી ગમે જે કરતા હોય ને વાવણી કરી નાખવાની. પછી એને પેલું પાન આપી દેવાનું. આ પાન આપ્યા પછી એમાં મિત્રો ઘણું ધ્યાન રાખવું પડે રોગનું, એટલે દવાનો છંટકાવ કરવો પડે, ખડ નીકળી નેદવું પડે, એને ધ્યાન રાખવું પડે. માં કેમ એને નાનું છોકરું હોય એનું ધ્યાન રાખીને એને ઉછેરીને મોટો કરે, એવી રીતે આ રોપ કે ખેડૂત કોઈ પણ વાવણી કરેલું હોય, કપાસ છે ઘઉં ગમે એની હોય, એને નાનું છોકરું સમજીને મોટો કરે એ રીતના આપણે મિત્રો આ બધી મહેનત કરતા હોય. જુઓ, ત્યારબાદ મિત્રો આપણે આ રોપ છે મોટો થઈ જાય, કળીએ પડી જાય, ત્યારબાદ કળીએ થઈ જાય પછી એને ખેંચી લેવાનું. ખેંચી અને પછી જોડિયું વાળી ને પછી આપણે ઘરે મેળામાં ભરી દેવાનું. ડુંગળીનો સમય આવે એટલે એને ડુંગળી સોંપી દેવાની. ડુંગળીમાં પણ મિત્રો એ જ પ્રોસેસ આવે. ખેડ કરો, રોટાવેટર હાંકો, વાવો, પાણી પાવો, દવા છંટકાવ, પછી ડુંગળી મોટી થઈ જાય પછી મોગરા આવે, મોગરા ભંગવા, આ તે બધી વસ્તુ કરી મોટી કરવાની. અને ત્યારબાદ મિત્રો આપણે ઠેલા ભરી અને વેચવા જઈ તો યાર્ડમાં અત્યારે મિત્રો 100 થી 200 સુધીના ભાવ આવે. અત્યારે મિત્રો એમાં દાળિયા નહીં થાય નહીં. આવી મહેનત કર્યા છતાં પણ એટલો ભાવ ન મળે. બાકી ગમે એ વસ્તુ ગમે એ પ્રોડક્ટ બનાવે તો પોતે પોતાનો ભાવ નક્કી કરે, પણ એક ખેડૂતને પોતાનો ભાવ નક્કી કરવાનું નથી. છતાં પણ ખેડૂત મહેનત કરી ફરી એકવાર મહેનત કરે છે. તમે મિત્રો નોકરી બદલી શકો, બાકી ખેડૂત નોકરી બદલે તો ખાવાનું પણ કાંઈ ન મળે. એટલે વધુમાં વધુ કિસાનોને સપોર્ટ કરો. આવી રીતે મિત્રો રોપમાંથી આપણે ડુંગળી છે એ કરતા હોઈએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાં એટલું જ. ચાલો તો મિત્રો આવી રીતે આપણે કાળું બીમાંથી ડુંગળી બનાવી છીએ. ઘણી તકલીફ, ઘણી મુશ્કેલીઓ પડે છે, જેનો સામનો કરી રોગ સામે રક્ષણ કરી દવા છંટકાવ, પાણી યોગ્ય સમય, ખાતર બધું આપીને આપણે ડુંગળી બનાવી છીએ. અને અત્યારે તો ભાવની વાત કરી તો મિત્રો 100 થી લઈને 150 સુધીનો ભાવ, 200 સુધી આવે છે. એટલે કંઈ ભાવમાં એટલે કાંઈ કિસાનોને કાંઈ મળે એમ છે નહીં, પણ કાંઈ વાંધો નહીં. આપણે કિસાન છે એ કદી હારતો નથી, મહેનત કર્યા કરે છે. બાકી બસ બધાને બીજું સપોર્ટ કરતા રહેજો. મળી આપણે કાલ નવા વિડીયોમાં. બધાને જય જવાન જય કિસાન.